નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. સૌ દર્શક મિત્રોને મારા પ્રણામ, નમન, સૌને વંદન, સૌને અભિનંદન. દર્શક મિત્રો, તમને મારા સૌને જય શ્રી કૃષ્ણ, જય માતે, જય માતાજી. કાલનો દિવસ કેવોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કાલનો દિવસ કેવો એક અનોખો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, 12 રાશિના ચોઘડિયા, 12 રાશિના રાશિ ભવિષ્ય, તમારા પ્રશ્નોનો જવાબ અને જેનો જન્મદિવસ આવતીકાલે છે તે લોકોનું આવનારું ભવિષ્ય કેવું રહેશે, ડિયર એન્જલ્સ શું આપી રહી છે મેસેજ, તેની પર પણ આપણે વિગતવાર ચર્ચા કરીએ છીએ. તો શરૂ કરીશું આપણે કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરી અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. કાલનો દિવસ બહુ અગત્યનો છે. ભગવાન રામની બર્થડે, રામનવમી. કાલે તારીખ 17/4/2024 ને બુધવાર, તિથિ વિક્રમ સંવત 2080, ચૈત્ર સુદ નોમ, ભગવાન શ્રીરામની બર્થડે છે. હેપી બર્થડે કહેવાનું છે બધા જય શ્રીરામ બોલીને. કર્ક રાશિમાં ચંદ્ર છે, નક્ષત્ર આશ્લેષા છે, તો યોગ શૂળ છે. કૌલવ નામનું કરણ કાલે બપોરે 3:15 થશે. વિછુડો કે પંચકની વાત કરીએ તો પંચક પણ નથી ને વિછુડો પણ નથી. સૂર્ય મેષ રાશિમાં ને ચંદ્ર કાલે કર્ક રાશિમાં રહેશે. સૂર્યોદય સવારે 6:17 તો સૂર્યાસ્ત સાંજે 7:01 છે. ચંદ્રોદયની વાત કરો તો 1:34 નો ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 3:07 છે. કાલે બુધવાર હોવાથી કોઈ અભિજીત મુહૂર્ત નથી. રાહુકાળ બપોરના 12:40 થી 2:14 નો રાહુકાળ છે. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. લાંબી મુસાફરી ના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. દિવસ એકંદરે સારો રહેશે. નાના મોટા કામ કરવા હોય તો થઈ શકે છે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. દિન વિશેષમાં કાલે ભગવાન રામજીની જન્મ વર્ષ, રામનવમી અને નવરાત્રી પણ સમાપ્ત થશે. ચૈત્ર નવરાત્રી. આખા વર્ષમાં 4 નવરાત્રી હોય ને 2 સૌથી મોટી નવરાત્રી, એક ચૈત્ર અને એક આસો નવરાત્રી. તો નવરાત્રીનું સમાપ્ત થશે. ભગવાન કાલે રામચંદ્રનો જન્મદિવસ છે. રામચંદ્રજી, તમે આજે એક નાનો સરસ મજાની વાત કહો. ભગવાનને શ્રી રામચંદ્ર કૃપાળુ કહીએ છીએ, પણ ભગવાન રામનો જન્મ તો બપોરે 12 વાગે થયો હતો. સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું એમને. તો પછી આપણે પાછળ ચંદ્ર કેમ લગાવીએ છીએ? તો તેની પાછળ એક પૌરાણિક કથા છે કે જ્યારે ભગવાન શ્રી રામ દશરથ ભગવાનના ત્યાં, દશરથ રાજાના ત્યાં જન્મ લીધો, બધા ખુશ હતા. પણ એક માત્ર ને માત્ર ચંદ્ર નારાજ હતા. બધાને ખુશખુશાલ થઈને ભગવાન રામ પણ હરખાયેલા હતા. પણ એક આ ચંદ્ર ભગવાનને જોઈને રામજી કહેતા હતા કે ભાઈ બધા આખા પૃથ્વી પર, સ્વર્ગ ઉપર બધા ખુશાલ છે, તમે કેમ નારાજ છો? ત્યારે ચંદ્રએ કહ્યું કે ભગવાન, મને ઈચ્છા હતી કે હું પોતે પ્રગટ થયેલો હોઉં ત્યારે જન્મો. તમે તો સૂર્યની સાક્ષીમાં જન્મ્યા, પણ મારી એવી ઈચ્છા હતી કે તમે જ્યારે ચંદ્ર પૃથ્વી પર હોય ત્યારે તમે જન્મ લો. મારી એવી ઈચ્છા હતી કે તમે જ્યારે હું પોતે આકાશમાં ખીલેલો હોઉં ત્યારે હું તમને દર્શન સ્વયં કરી શકું. ત્યારે ભગવાને શ્રી રામે કીધું કે હે ચંદ્ર, તું નારાજ ના થા.
તું નિરાશ ના થા. ભલે હું સૂર્ય માં મેં જન્મ લીધો છે, પણ પાછળ ચંદ્ર નામ આવશે. પાછળ હું તારું નામ ધારણ કરીશ. તેથી ભગવાન શ્રી રામચંદ્ર કહેવાયા. અને ત્યારે ચંદ્ર રાજાને પોતે કીધું કે આ જન્મમાં ભલે મેં સૂર્ય વંશમાં જન્મ લીધો, આ જન્મમાં મેં ભલે સૂર્યની સામે જન્મ લીધો, પણ મારો જયારે બીજો કૃષ્ણ જન્મ થશે ત્યારે મધ્યરાત્રે તારી સાક્ષીમાં હું પોતે જન્મ લઈશ. તેથી ભગવાન કૃષ્ણને રાતે 12 વાગે આઠમના દિવસે જન્મ લીધો હતો. તો આ હતું ભગવાન શ્રીરામની લીલાઓ. ભગવાન શ્રીરામ, તમે જુઓ એમની લીલાઓ, એમના ગુણધર્મો. ભગવાન કૃષ્ણની દરેક લીલા સ્વીકાર્ય નથી, પણ ભગવાન રામની દરેક લીલાઓ સ્વીકાર્ય છે. ધર્મ પ્રત્યે રાજા બનીને પોતે ત્યાગ કર્યો ગાદીનો, માતા પિતાનું. તમે જો કે એમની દરેક વસ્તુ અનુકરણીય છે. દરેક વસ્તુ અનુકરણ કરો તો જીવનમાં સફળ થાવ. સારા પતિ કઈ રીતે બનાય, સારો પુત્ર કઈ રીતે બનાય, સારો ભાઈ કઈ રીતે બનાય, સારો મિત્ર કઈ રીતે બનાય, અને એક સારો માણસ કઈ રીતે બનાય, એ ભગવાન રામથી બધું શીખવા જેવું છે. ભગવાન રામની દરેક લીલાઓ સ્વીકારવા જેવી છે. તો આજે હતી આ રામનવમીની વાત. કાલે ભગવાન શ્રીરામની માળા કરજો. જય શ્રીરામ, જય શ્રીરામ અથવા શ્રીરામ. શ્રીરામ એટલે શું? જે દરેકના હૃદયમાં વસે છે અને જે દરેકના હૃદયમાં ધબકે છે, રામ છે. તેવા શ્રીરામનું કાલે સ્મરણ કરીશું અને એમની માળા કરીશું. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસનું કાલે પહેલું ચોઘડિયું લાભ રહેશે 6:17 થી 7:52 કલાકનું. પછી અમૃત ચોઘડિયું 7:52 થી 9:28 કલાકનું. પછી આવશે શુભ ચોઘડિયું 11:03 થી 12:39 કલાક. તો પાછું લાભ ચોઘડિયું આવશે 5:25 થી 7:01 કલાક. આ છે સારા અને શુભ ચોઘડિયાની વાત. રાત્રિનું જો ચોઘડિયાની વાત કરીએ તો શુભ ચોઘડિયું 8:25 થી 9:50 નું રહેશે અને અમૃત ચોઘડિયું 9:50 થી 11:14 કલાકનું જોવાય છે. આ ચોઘડિયામાં કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો થઈ શકે એમ છે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો જન્મનો સરવાળો 10 અંક થતો હોય છે તેવા લોકોનું ભવિષ્ય કેવું રહેશે તે જણાવો. તો વાત કરીશું આજે અંક 10 વિશે. જેનો જન્મનો ટોટલ સરવાળો અંક 10 થતો હોય તેવા લોકોનું જીવન કેવું હોય અને તેમના લક્ષણો કેવા હોય. એક તો જેનો 10 સરવાળો થતો હોય, અંક 10 થતો હોય, એને નસીબ ચક્ર કહે છે. નસીબના ચક્રો પર એમનું જીવન વધારે આધાર રાખે છે, ભાગ્યનું સ્થાન પર વધારે આધાર રાખે છે. જે લોકોનો જન્મ તારીખનો સરવાળો 10 થતો હોય એ દરેક લોકોએ જીવનમાં ચડતી પડતી વધારે જોયેલી હોય. ક્યારેક ખૂબ ઉપર હોય તો ક્યારેક ખૂબ નીચે હોય. થોડાક સમય પછી પાછા ઉપર આવે ને કોઈક ઠોસ મારે એટલે પાછા પાછળ આવે. ચડતી પડતીનો અનુભવ આ 10 અંક કરાવડાવે છે. તમારા જન્મ તારીખનો સરવાળો 10 હોય, કોઈ પણ નવી વસ્તુ તમારે શરૂ કરેલી હોય એનો અંક 10 હોય. આ બધું એના માટે પણ છે. તમારે નવી દુકાન ખોલવી છે, નવો ધંધો ખોલવો છે, નવી વસ્તુ કરવી છે, તો આ 10 નંબર દરેક જગ્યાએ કામમાં આવશે. 10 નંબરની વસ્તુ એવી 11 નંબરની 12 નંબરની દરેક વસ્તુ. તમારી મેરેજ એનિવર્સરી પણ 10 હોય તો પણ આ તમારે ધ્યાન રાખવાનું. આ નંબર છે એ તમારી જન્મ તારીખ આવી ગઈ, તમારો પોતાનો ધંધો શરૂ કરેલો ત્યાં આવી ગયો, તમારી મેરેજ એનિવર્સરી આવી ગઈ, બધું જ આવી ગયું. તમારો ઘર નંબર પણ આમાં આવી જાય. તમારા ઘર નંબરનો સરવાળો કરો તો જે પણ આવે આમાં આવે. તો ભાઈ ચડતી પડતીનો આ અંક 10 છે. સન્માન અને અપમાનનો આ અંક 10 છે. જે લોકોનો જન્મનો સરવાળો 10 થતો હોય જીવનમાં ઘણા સન્માન પણ જોયેલા હોય, ઘણા અપમાન પણ જોયેલા હોય.
નજરની દુનિયામાં રાજા હોય તો ઘરની દુનિયામાં ક્યાંક ને ક્યાંક નાના મોટા અપમાન સહન કરવા પડતા હોય. શ્રદ્ધા અને આત્મવિશ્વાસનો અંક 10 જીવનમાં એમને આધ્યાત્મિક તપ તરફ લઈ જાય છે. કોઈ પણ સપના સાકાર કરી શકે તેવો આ જન્માંક અને મૂળાંક 10 છે. સાથે ઉર્જાવાન અંક છે. 10 એક ઉર્જાવાન અંક થયો. જન્મનો સરવાળો 10 હોય, ઘર નંબર કે એમનો પોતાનો ધંધા નંબર કે ઘર નંબર 10 હોય, એ લોકો બધા ઉર્જાવાન હોય. ઉર્જાવાન સાથે સમાવાન પણ હોય. કોઈ કે ખરાબ કરેલું તો જલ્દી ભૂલીને એને માફ કરનારા હોય. તો આ અંક 10 વિશે વાત થઈ. આવતીકાલે ફરી વાર 11 અંક વિશે વાત કરીશું. તો 10 અંક વિશે આજે આટલું જ. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી આપી છે. હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો વાત કરીએ મેષ રાશિની. મૂળાક્ષર અલઈ. સારા કર્મ થશે. સારા કર્મોની શરૂઆત થાય. કોઈનો ભરોસો ના કરતા ભરોસો વધુ કરવાથી વિશ્વાસઘાત પણ થાય છે અને વધુ પડતો ભરોસો હંમેશા વિશ્વાસઘાત કરાવે છે. તો નહીં કરવાનું. શાંતિથી કામ કરવાનું. જે તે કાર્ય કરો છો શાંતિથી ઠંડા મગજે કામ કરજો. કાલે કામ પર ગુસ્સો ના કરતા, કામની જગ્યાએ ગુસ્સો ના કરતા. ધન પ્રાપ્તિમાં વધારો થાય. લીલો શુભ કલર, શુભાંક 8 રહે. વૃષભ રાશિની વાત કરીએ તો નવા કાર્યની શરૂઆત થાય. નાના મોટા નવા કામો થશે. પૈસાનું મહત્વ સમજાશે. રાજા રાણી જેવી જિંદગી જીવાશે અને મહત્વના કાર્યો પૂર્ણ થશે. નારંગી શુભ કલર, શુભાંક 4 રહેશે. તો વાત કરીશું મિથુન રાશિની. વધારે પડતી મહેનત કરવાથી સારા પરિણામ મળે છે. કાર્યક્ષેત્રમાં કોઈ નાની મોટી મુશ્કેલી ના આવે તેનું ખાસ ધ્યાન રાખીશું. જે તે જગ્યાએ કામ કરો છો ને ત્યાં કોઈ નાની મોટી મુશ્કેલી ના આવે. પીઠ પાછળ ઘા ના થાય. ધ્યાન રાખજો. મિથુન રાશિ વાળા લોકો બોલે તમારી સામે અને પછી પાછળથી ઘા મારે. એવું ના થાય. ખરાબ ટેવ સુધારજો. કોઈ પણ પ્રકારનું વ્યસન છે, સુંદરી, શરાબ, સટ્ટો, પાન, બીડી, સિગરેટ, તમાકુ, મસાલું, બધું છોડવાની જરૂર છે. જાંબલી શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિ, મૂળાક્ષર ડ. બેચેની અનુભવાય. કંઈક ને કંઈક કોઈ પણ પ્રકારે અનાયાસે બેચેની અનુભવી શકો છો. પણ તમારી રાશિનો ચંદ્ર તમને ભાગ્યના સાથ સહકારથી, ભાગ્યના બાળથી કામ પૂરું કરાવશે. જ્યારે ચંદ્ર ભાઈ બહેનથી લાભ પણ અપાવશે અને જમીન મકાનથી ફાયદો પણ કરાવશે. ચીકણી શુભ કલર રહેશે, શુભાંક 1. તો સિંહ રાશિની વાત કરીએ તો નવા સંબંધો બંધાય. નવી જગ્યાએ નવા સંબંધો બંધાશે. જીવનમાં જીવા જેવું લાગે. સારા કામ થાય. સન્માન મળે. પરિવારમાં માન મળે. મરૂન શુભ કલર, શુભાંક 5. કન્યા રાશિની વાત કરીએ તો બહાર જમવાનું થશે. બહારનું ભોજન થઈ શકે એમ છે. નોકરી ધંધામાં દિવસ સારો, સુંદર, આનંદમય રહેશે. ક્યાંક ને ક્યાંક નાની મોટી સ્નાયુઓની તકલીફ દેખાય અને નવી સ્વાદ માણવાની મજા આવી શકે છે. પીળો શુભ કલર, તો શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચુક્યા છે. હેલો. હેલો. જી. હેલો. જી બેન, જણાવો જન્મ તારીખ, સ્થળ અને સમય. મારે છે ને મારા અને મારા ભાઈ માટે પ્રશ્ન પૂછવો છે. જી. અમારે છે ને 7માં સગાઈ કરવાની છે, લગ્ન કરવાના છે. તો કેવું રહે છે? જન્મ તારીખ છે મારી 22/11/2002. જી. જન્મ સ્થળ છે બનાસકાંઠા, ડીસા. અને સમય છે સવારે 5:58. જી.
અને મારા ભાઈની ડેટ ઓફ બર્થ છે 27/7/2000. બેન આપણે એક વખતમાં એક જ કુંડળી જોવાય છે, એટલે તમારા એક કોઈ પણ પ્રશ્ન હોય તો એમાં એક જ કુંડળી જો, એટલે તમારા માટે અત્યારે પ્રશ્ન પૂછ્યો છે તો તમારા માટેનો જવાબ આપવાનું આપણે કરીશું. જે રીતે તમારી કુંડળી બની છે, વૃષભ રાશિનો ચંદ્ર, તુલાનો લગ્ન, મૃગશીર્ષ નક્ષત્ર, બીજની તિથિ છે, 12મે મંગળ છે અને ચંદ્ર અને રાહુનો ગ્રહણ દોષ બન્યો છે, શુક્ર સ્વગૃહી થયો છે. શુક્ર સ્વગૃહી છે, સારું છે, લગ્નની બાબતમાં કોઈ વાંધો આવે એવો નથી. સાથે ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ છે, તમારા થોડાક નકારાત્મક વિચારોને સુધારવાની જરૂર છે, નેગેટિવ થિંકિંગને સુધારવાની જરૂર છે. તેના માટે ભગવાન શંકરને દૂધ અને મધ નિત્યક્રમ ચડાવો. સાથે 12 જ્યોતિર્લિંગના નામ દ્વાદશ જ્યોતિર્લિંગમ કહેવાય તેનો પાઠ નિત્યક્રમ કરો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો હેલો હેલો, જી જણાવો આપનો જન્મ તારીખ, સ્થળ અને સમય. મારા બાબાને જન્મ તારીખ છે 15/4/2000, જી સાંજે 9:50. એને નોકરી ધંધા માટે કે પછી લગ્ન માટે ક્યારે યોગ છે? જી સિંહ રાશિનો ચંદ્ર છે, વૃશ્ચિકનું લગ્ન, શનિવારનો દિવસ, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અને 12ની તિથિ છે. સૂર્ય, મંગળ, શનિ ને ગુરુ સાહેબ 6ઠ્ઠા સ્થાનમાં છે, જેના કારણે એને ઘણી સમસ્યા ભોગવવી પડે છે. પિતૃદોષ થયો, મંગળ શનિનો બંધન યોગ થયો. તો હવે આ વસ્તુ ના થાય. એક તો શનિ મેષ રાશિનો નીચનો થયો. એલેક્ઝેન્ડ્રાઇટ નામનું એક રત્ન બીજી આંગળીમાં પહેરાવાની રાખો, વીંટી, અને બીજા આંગળીમાં એલેક્ઝેન્ડ્રાઇટ નામની વીંટી આવે, એક પહેરાવો. બીજું, ભગવાન સૂર્યનારાયણને નિત્યક્રમ પ્રમાણે જળ ચડાવે, એમાં કાળા તલ નાખીને, તાંબાના લોટામાં કાળા તલ નાખીને સૂર્યનારાયણને નિત્યક્રમ જળ ચડાવે, અને સૂર્યનારાયણના 12 નામો બોલીને જો એ જળ ચડાવશે તો એના માટે લાભ થશે. પંચમુખી રુદ્રાક્ષ જો પોતે પહેરશે તો પણ લાભ છે. આનાથી એના જીવનમાં ઘણી પ્રગતિ અને સારું રહેશે. 2 ખરાબ દોષ છે તે દોષનું નિવારણ આપશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિને જે તે જગ્યાએ તમારા વખાણ થાય, માન સન્માનમાં વધારો થાય, ધન લાભ થાય, આવકની સ્થિતિ સારી છે, પરિવાર સાથે દિવસ સારો, નાની મોટી સફળતા મળે, સફેદ શુભ કલર, શુભાંક 9. વૃશ્ચિક રાશિને ખાસ ધ્યાન રાખવાનું છે, કોઈ વસ્તુઓ ખોવાય નહીં. સોના, ચાંદી, પર્સ, પાકીટ, ફોટા, અગત્યના કાગળિયા, ચાવી, વસ્તુઓ ખોવાઈ ના જાય, આડી ઓડી મુકાઈ ના જાય, પછી ભૂલી જાઓ, એવું બધું બંધ નહીં, એનું ધ્યાન રાખશું. કોઈ પણ નિર્ણય લો સમજી વિચારીને લઈશું. ઊંઘવામાં તકલીફ પડે, ઊંઘ પૂરી ના થાય, ઊંઘવામાં તકલીફ પડે, મગજ ઉપર કાબુ ના ગુમાવો. જાંબળો શુભ કલર, શુભાંક 8. ધનરાશિની વાત કરીએ, કામમાં મન ના લાગે, કામમાં મન ના પરોવાય, પણ નિરાંતનો અનુભવ થશે, એકાંતનો અનુભવ થશે, નકારાત્મક ઉર્જાઓનો સંચાર ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. ફસાયેલા નાણાં પાછા આવશે. સોનેરી શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિ પૈસા કોઈને ઉધાર આપે નહીં, લે નહીં, તેનું ખાસ ધ્યાન રાખે. હૃદયને આરામ કરજો, બહુ વિચારશો નહીં, મગજ શાંત રાખીને કાલે આરામ કરજો. તમારા પોતાના માટે થોડુંક સમય કાઢજો. વેપારમાં બહુ જ સારો દિવસ છે મકર રાશિને, નાના મોટા લાભ થાય વેપારથી, સારો અને સુંદર દિવસ પસાર થાય. કેસરી શુભ કલર, શુભાંક 8. કુંભ રાશિની જો વાત કરીએ તો ગુસ્સા પર કાબુ રાખવો બહુ જરૂરી છે. આવકનો સ્ત્રોત વધે, ધન લાભ થાય, માનસિક શાંતિ પણ મળશે અને ધાર્મિક કાર્યો પણ થશે. પીળો શુભ કલર, શુભાંક 7 રહેશે. તો મીન રાશિની જો વાત કરીએ તો જમીન મકાન માટે યોગ ખૂબ સારા છે, પ્રબળ બની રહ્યા છે. ગેસ, પિત્ત, વાયુ, એસિડિટીની સમસ્યા ના થાય. મીન રાશિ વાળા કાલે પેટનું થોડુંક ધ્યાન રાખે અને એક બીજું ચાલવામાં ધ્યાન રાખે. પેટ અને ચાલવું 2 કાલે સંભાળવાનું છે. અને સાંજ પછી કોઈ સારા સમાચાર, નવા સમાચાર મળે. કાળો શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન.
જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશે. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે તો સૌ પહેલા મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી બધાને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું એક લક્ષ્માબેન ગઢવી ટેરોટ કાર્ડ કાઢશે અને આવનારું કાલે જેનો પણ જન્મદિવસ છે એ શું આપી રહી છે ડિયર એન્જલ્સ મેસેજ. તો ભાઈ કાઢ્યું છે 5th ઓફ ફેન્ટ્સ. શું આ સૂચવી રહ્યું છે 5th ઓફ ફેન્ટ્સ નું કાર્ડ અને શું કહી રહી છે આપણને આ ડિયર એન્જલ્સ મેસેજ? કોમ્પિટિશન્સ, કોન્ફ્લિક્ટ, ડિસએગ્રીમેન્ટ અને ટેન્શન અને સ્ટ્રેસ. માથા ઉપર સ્ટ્રેસ ના આવે, મગજ શાંત રાખવાનું. બીજું એમાં લખ્યું છે કોમ્પિટિશન. જે તે જગ્યાએ તમે કામ કરો છો, વેપાર કરો છો, નોકરી કરો છો, ત્યાં તમારો હરીફાઈ તમને પાછો પાડવાનો પ્રયત્ન ના કરે તેનું ખાસ ધ્યાન રાખીશું. અમુક જગ્યાએ તમારા પારિવારિક વાદ વિવાદ વિખવાદ ના થાય, તમારા બે પતિ પત્ની કે પ્રેમી વચ્ચે વાદ વિવાદ વિખવાદ ના થાય, અંગત વ્યક્તિઓ જોડે ના થાય, તેનું કાલે જેનો પણ જન્મ દિવસે ખાસ ધ્યાન રાખે. શું કરવાથી આખું વર્ષ સારું ને સુંદર જશે? નિત્યક્રમ પ્રમાણે કાલે જેનો પણ જન્મ દિવસ છે કબૂતરને મગ નિત્યક્રમ કરાવડાવે. રાહુનું કાર્ડ આવ્યું છે. કબૂતરને મગ આખું વર્ષ ખવડાવશે મુઠ્ઠી ભરીને. આખું વર્ષ સારું ને સુંદર જશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ આભાર. ખૂબ શુભેચ્છાઓ. હવે જો તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.